હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો બસ મજામાં. જો આજે આપણે સવારમાં આજે આ ડ્રીપ પાથરવાનું કામ કરવાનું છે. કેવી રીતના પાથરવી અને કેવી રીતના તેને પાણીનો પ્રવાહ લાગે છે, તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે તેને પૂરી માહિતી આપીશ ટપિકની કેવી રીતના પાણી પાય છે. તો આપણે કાલે વાલ ફિટ કર્યા હતા, આજે તેમાં આપણે આ ડ્રીપ પાથરવાની છે અને લોક સહિત આવે. પહેલાં પાઇપ ફિટ કરી દઈએ અને પછી અંદર જે આપણે જે શક્કર આવે છે ને એને પાછું ખેંચી લેવાનું. કમ્પ્લીટ હાંધો થઈ જાય છે અને કાંઈ કરવું પડતું નથી, કમ્પ્લીટ બેસી જાય છે. એવી રીતના ફિટિંગ કરી દઈએ. આપણે હમણાં પાથરી દઈએ. હાલો, આવી રીતના ઊભો પથરાઈ જાય છે. ઊભો પાથરી દઈએ એટલે હવે આપણે આમાં કેટલા વાલ ઉપર હાલે છે તે જોઈએ. હાલો, વિડીયોની અંદર બનાવી રહીજો. આપણે આમાં 5 વાલ ખોલ્યા છે. 5 વાલમાં ધીમું થોડુંક પ્રેશર ઓછું છે. હવે આપણે આમાં 4 વાલ કરીને ટ્રાય મારવાની છે. આપણે 4 વાલ કરી નાખીએ ને એટલે કેવું પ્રેશર લાગે છે. આ જો આપણે 4 વાલ કરી નાખ્યા છે, ફૂલ પ્રેશર લાગે છે. એવી રીતના ટપક પદ્ધતિનું કામ છે અને પરફેક્ટ કામ છે. આમાં પણ તમારે પાણી વાળવું પણ નથી પડતું. હજી આની અંદર આપણે જે આ પાળો છે ને વચ્ચે, એમાં આપણે મલ્ચિંગ પાથરવાનું છે. જે કાગળ આવે ને એ પાથરવાનું, એટલે ખડ પણ ન થાય. એટલે ખેડૂત જેટલી ટેકનોલોજી વાપરે ને એટલું એને કામ ઓછું થાય છે. આપણે અહીંથી ચોમાસામાં પાણી પડતું હતું એટલે જીસીબી મારી દઈએ. અહીંયા કોથળી ભરવાનું કામ ચાલુ છે અને બાજુમાં જીસીબીનું કામ ચાલુ કરી દીધું છે. કારણ કે અહીંયા પાળો બંધાઈ જાય એટલે પાણી ઓછું આવે. કારણ કે આમ બધે પાણી ભરાઈ જાય એટલે આપણે કલમ પીળી પડી જાય. એટલા માટે આપણે પાળા બાંધી દઈએ. 2-3 પાળા બાંધ્યા છે અને કેળા પણ કરતા જઈએ. આવતા ચોમાસાની અંદર આપણે કલમ બારી કાઢવાની થઈ હોય તો કેળાની જરૂર પડે. એટલા માટે તો જોઈએ આપણે આ ભાઈ કેવી રીતના કોથળી ભરે છે. આ ભાઈ આપણે કોથળી છે 12-14ની મોટી બેગ છે. આ ભાઈ આવી રીતના કોથળી ભરવાની. આવી રીતના કામ છે બધું. તો આવા નવા કલમોના કેસર કેરીની ખેતી જે અમે કરીએ છીએ તેની પૂરી માહિતી આપતો રહીશ. ચેનલને સબસ્ક્રાઈબ કરી રહેજો. જય માતાજી.